ઉંમર સંબંધી કે પલાખાવાળા પ્રશ્ન એકદમ સરળ રીતે સમજ મેળવીએ. ક્વેશ્ચન એક આપેલો છે કે રાજનના લગ્ન 8 વર્ષ પહેલા થયા હતા. તેની હાલની ઉંમર એ તેની લગ્ન વખતની ઉંમર કરતા 6/5 ગણી છે એવું કીધું છે. સૌથી પહેલા જો રાજનના લગ્ન વખતની ઉંમર એ આપેલી નથી. લગ્ન વખતે ઉંમર આપેલી નથી એટલે આપણે ધારી લઈએ x વર્ષ. હવે લગ્ન ક્યારે થયા છે? લગ્ન 8 વર્ષ પહેલા થયા હતા. તો હાલની ઉંમર તો લગ્ન વખતે જેની ઉંમર હતી એની અંદર શું કરવું પડશે? 8 એડ કરવા પડશે. આગળ પાછું શું કીધું છે? તેની લગ્ન વખતની ઉંમર કરતા હાલની ઉંમર છે 6/5 ગણી છે. મતલબ કે જો x + 8 આ જે હાલની ઉંમર છે એ લગ્ન વખતની ઉંમર છે x વર્ષ હતી એના ગુણ્યા કેટલા કરવા પડશે? 6/5 6/5 ગણી છે એવું પણ કીધું છે. તો છેદમાં 5 છે અને સામે લઈ જઈએ તો છેદમાંથી સામે જ્યારે ગુણાકાર થાય તો 5 તો બંને જોડે ગુણાકાર થશે તો x + 8 બરાબર x × 6 એટલે કે 6x. 5 × x કરીએ તો 5x. 5 × 8 જો 5 નો ગુણાકાર 8 જોડે કરવાનો બાકી રહી જાય. 8 × 5 કરીએ 40 થાય છે. વચ્ચે પ્લસ છે બરાબર 6x. 5x ને સામે મોકલીએ તો 6x - 5x. જો 40 બરાબર x. x ની કિંમત કેટલી મળી? 40 ની. તો જ્યાં જ્યાં x છે ત્યાં કેટલા લખી દેવાના? 40. એ જો x + 8 એટલે કે 40 + 8 બરાબર 48. હવે શું પૂછ્યું છે આગળ જુઓ. રાજનના લગ્ન વખતે તેની બહેન તે તેના કરતા 10 વર્ષ નાની હતી. તો એની બહેન માટે જોઈએ. જો લગ્ન વખતે એની બહેન કેટલી હતી? તો રાજન કરતા 10 વર્ષ નાની. રાજનની ઉંમર અહીંયા x બરાબર 40 મળી હતી તો કેટલી થવાની? 30 વર્ષ. હવે આગળ શું પૂછ્યું કે 10 વર્ષ નાની હતી તો હાલમાં રાજનની બહેનની ઉંમર જો રાજનની બહેનની ઉંમર આપણે શોધવાની છે. હાલ માટે શું કરવાનું છે? તો +8 કરવાના છે. તો એની ઉંમર 30 વર્ષ હતી. 30 + 8 કરીએ તો 38 વર્ષ. આ શું થઈ ગયું જવાબ? જો ક્વેશ્ચન શેના માટે આપેલો છે? રાજન માટે આપેલો છે. લાસ્ટમાં પૂછીશું એની બહેનની ઉંમર. તો રાજનની બહેનની હાલની ઉંમર 38 વર્ષ થશે. આગળ બીજો ક્વેશ્ચન જોઈએ. 5 વર્ષ પહેલા મહેશ, નરેશ અને સુરેશની ઉંમરનો સરવાળો 45 વર્ષ હતો. પહેલા એકદમ મેથડથી સમજીએ પછી એની શોર્ટકટ શીખીશું. 5 વર્ષ પહેલા તો જો હાલ અહીંયાથી પહેલા અહીંયા છે પછી પહેલા કેટલો હતો? જો 5 વર્ષ પહેલા ઉંમરનો સરવાળો 45 વર્ષ હતો. 45 વર્ષ. કેટલા વર્ષ પહેલા? +5 વર્ષ પહેલા. હવે 5 વર્ષ એટલે હાલ શોધવા હોય ત્રણેયની ઉંમરમાં કેટલો? 5 5 5 નો વધારો થવાનો. +5 +5 +5 ટોટલ કેટલા થવાના? 15 પ્લસ થવાના. જો 45 + 15 કરીએ એ કેટલા મળે છે? 60 મળે છે. હવે શું કીધું છે આગળ? તો 3 વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો કેટલો થાય? પછી માટે ફરીથી +3 કરવા પડશે. જો ત્રણેયની ઉંમર છે 3 વર્ષ વધી જવાની છે. ટોટલ કેટલી વધવાની? +9. 60 હતા +9 કરીએ કેટલા મળે છે? 69 વર્ષ. એ શું થવાનો આન્સર? આને જો શોર્ટકટમાં શીખવું હોય તો કરવાનું શું? જો 45 વર્ષ સરવાળો હતો 5 વર્ષ પહેલા હતો +5. હવે 3 વર્ષ પછીની વાત છે. બીજા 3 વર્ષ એડ કરી દઈએ. ટોટલ એક વ્યક્તિની ઉંમર કેટલી વધવાની છે? 8 વર્ષ. વ્યક્તિ કેટલા છે? 3 છે. 8 × 3 24 વર્ષ જે ટોટલ વધારો થશે. 45 હતા 24 એટલે કે 45 + 24 5 ને 4 9 4 + 2 6 69 જો જવાબ મળ્યો. ડાયરેક્ટ આપણે આવી લખ્યા વગર પણ ડાયરેક્ટ ગણી શકીએ છીએ. આવી રીતે તમારે જો નવોદયની તૈયારી કરવી અથવા પાયાનું ગણિત રીતની શીખવું હોય તો ચેનલ યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરજો. વિડીયો પસંદ આવ્યો હોય વિડીયો લાઈક કરી મિત્રો સાથે શેર કરજો.